અને વોર બુલેટિનની શરૂઆત કરીએ મહત્વપૂર્ણ સમાચારથી. બુલેટિનની શરૂઆત કરીએ તો રાજ્યમાં વરસાદી માહોલ જામેલો છે અને વરસાદી માહોલ જામેલો છે તેની સાથે સાથે અનેક એવા જિલ્લાઓ અને અનેક એવા તાલુકાઓ છે કે જ્યાં ભરપૂર પાણીની આવક સ્થાનિક નદીઓમાં થઈ છે અને સ્થિતિ એવી છે કે અનેક એવા લો લેવલના કોઝવે છે કે જે પાણીમાં ગરકાવ થઈ ગયા છે અને સ્થિતિ એવી છે કે અનેક જે વાહનો છે તે આ લો લેવલ કોઝવે પરથી પસાર થતી વખતે નદીમાં પડી પણ જાય છે અને ફસાઈ જાય છે. તેવો જ એક બનાવ જે છે તે સાબરકાંઠામાં બન્યો છે જ્યાં એક દંપતી જે છે તેનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. 4 કલાકની જહેમત બાદ આ દંપતીને બચાવવામાં આવ્યા છે. કડિયાદરાથી વડિયાવીરના રસ્તે આ જે ગાડી છે તે ફસાઈ હતી. લો લેવલનો જે કોઝવે હતો તેના પરથી પસાર થવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો હતો ત્યારે 4 કલાક કરતાં પણ વધુ સમયથી દંપતી ત્યાં ફસાયું હતું. સ્થાનિક લોકો, ફાયર વિભાગની ટીમ ત્યાં પહોંચી હતી અને સ્થાનિક તરવૈયાઓ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી અને દંપતી જે છે તેમને બચાવવામાં આવ્યા હતા. પછી ફાયર બ્રિગેડમાં ફોન કર્યો, પોલીસમાં ફોન કર્યો, ઇવન અમદાવાદ બાબુભાઈ જમનાદાસ જે છે એમને ફ્લાઇટ પેલી હેલિકોપ્ટર માટે બી એ લોકોએ વ્યવસ્થા કરેલી અને બોટની પણ વ્યવસ્થા કરેલી. મીનવાઇલ આ ભાઈ ડોક્ટર જે છે એમને ખૂબ મદદ કરી અને આપણા ફાયર બ્રિગેડના છોકરાઓ બધા જે છે સંજય ને એ લોકોએ ખૂબ અને બીજી વસ્તુ ગામના સરપંચ કહો, પ્રશાસન કહો, એ લોકોએ બધાએ ખૂબ સારું અને ફટાફટ ત્વરિત તમારા શબ્દોમાં કે એવું કામ કરેલું છે. કોઈના માટે કોઈ જ અમને રિઝર્વેશન નથી કે આ ખોટો છે. ફેમિલી 4 વ્હીલ ગાડીમાં બ્રેઝા જેવી કોઈ ગાડી હતી એમાં ફસાયેલા હતા અને એ બંને વ્યક્તિઓ ગાડીની ઉપર બેઠા હતા અને પાણીનો પ્રવાહ ખૂબ જ વધારે હતો અને તેમને બંનેને સહી સલામત રેસ્ક્યુ કરીને બહાર ઈડર નગરપાલિકા ફાયર ટીમે કાઢેલ છે. સાબરકાંઠાના જે કરોલ નદીમાં કાર તણાઈ હતી, જે તમે જોઈ શકો છો કે આજે કડિયાદરા વડિયાવીરને જોડતો માર્ગીય છે, જે આ માર્ગી ઉપર કાર જતી હતી અને કારમાં વચ્ચે બંધ થઈ હતી એને ઉપરવાસમાં ભારે પાણી કાં તો તળાવમાંથી ક્યાંક તૂટ્યું હોય તેવા અહેવાલ પ્રાપ્ત થયા છે અને પાણી વધુ આવતા કાર તણાઈ હતી અને તણાતા 3 કિલોમીટર સુધી નદીમાં ગઈ હતી અને નદીના મધ્યમાં ફસાઈ હતી અને તાત્કાલિક તંત્ર અને ગામ લોકોને જાણ થતાં ગામના આગેવાનો, ગામના આજુબાજુના વ્યક્તિઓ સહિત તંત્ર દ્વારા અને ફાયર બ્રિગેડ દ્વારા ગાડીમાંથી જે એક પરિવાર હતો, પતિ પત્નીને હેમખેમ જે ઈડર તાલુકાના હતા તેમને બહાર કઢાયા હતા અને સારવાર અર્થે ઈડર સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો છે. હાલમાં સમગ્ર પરિવારે તંત્ર અને ગામ લોકોનો આભાર માન્યો છે. હિતેશ રાવલ, સંદેશ ન્યૂઝ, સાબરકાંઠા. તો રાજ્યમાં વરસાદી વાતાવરણ આજે પણ જામેલું જોવા મળ્યું છે. રાજ્યમાં અલગ અલગ જિલ્લાઓમાં આજે પણ ભરપૂર વરસાદ જે છે તે વરસ્યો છે. અલગ અલગ તસવીરો જોઈએ તો નવસારી, અરવલ્લી, સાબરકાંઠા, મહીસાગર, બોટાદ. સાબરકાંઠામાં એટલા માટે કારણ કે હમણાં એક સમાચાર જે પહેલાં આપણે જાણ્યા કે જે દંપતી ફસાયું હતું ત્યાં પણ ભરપૂર વરસાદ વરસ્યો છે અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાય છે. અરવલ્લીમાં ખાસ કરીને જે રસ્તાઓ છે તે રસ્તાઓ પર પણ પાણી ભરાઈ ગયા છે જેના કારણે વાહન વ્યવહારને તકલીફ પડી હતી. મહીસાગરમાં પણ એ સ્થિતિ કે જે મુખ્ય બજાર હોય છે, જે રહેણાંક વિસ્તારો છે તેમાં પણ પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાઈ હતી. તો બોટાદમાં પણ જે મુખ્ય રસ્તાઓ છે તેના પરથી નદીઓ વહેતી હોય તેવી તસવીરો જોવા મળી. તો નવસારીમાં પણ સારો એવો વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે સારો એવો વરસાદ અને મધ્યમથી ભારે વરસાદ જે છે તે અલગ અલગ જિલ્લાઓમાં વરસી શકે છે અને તે જ પ્રમાણે વરસાદ અત્યારે વરસતો જોવા મળી રહ્યો છે. ગરમીથી રાહત મળી છે અને સારામાં સારો વરસાદ આ વર્ષે નોંધાઈ ચૂક્યો છે અને હવે જે વરસાદ વરસી રહ્યો છે તે વધુને વધુ વરસાદ જે છે તે રાજ્યનો અત્યારે વરસી રહ્યો છે અને તે પ્રકારની સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે કે અનેક જે નીચાણવાળા વિસ્તારો છે તેમાં પાણી ભરાઈ ગયા છે. ખેડૂતો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે પરંતુ સ્થાનિકો જે છે, રહેણાંક વિસ્તારમાં જે રહેતા લોકો છે તેમને થોડી ઘણી તકલીફ ચોક્કસપણે પડી રહી છે. તો રાજ્યમાં અલગ અલગ જગ્યાએ વરસાદ વરસ્યો છે. ખાસ મહીસાગરની વાત કરીએ તો મહીસાગરમાં પણ અવિરત વરસાદ વરસ્યો છે અને અવિરત વરસાદની વચ્ચે અનેક જે નીચાણવાળા વિસ્તારો છે તેમાં પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાઈ છે. મહીસાગર જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. લુણાવાડા અને આસપાસનો જે પંથક છે તે જળબંબાકાર થઈ ગયો હોય તે પ્રકારની સ્થિતિનું નિર્માણ પામ્યું છે. કૌશિક જોશી જોડાયા છે વધુ વાતચીત કરવા માટે. કૌશિક, કેવી પરિસ્થિતિ હાલ ત્યાં? મહીસાગર જિલ્લાના મુખ્ય મથકમાં બપોર બાદ ધમેકેદાર વરસાદની એન્ટ્રી થઈ છે ને જેના કારણે નીચાણવાળા વિસ્તારની અંદર પાણી ભરાય છે. ખાસ કરીને જો વાત કરીએ તો હાટડિયા બજાર, હુસેની ચોક અને ચારકુચા નાકે પાસેના જે વિસ્તાર છે ત્યાં પાણી ભરાય છે. કહી શકાય કે
જિલ્લાના અંદર આવેલા કણાર ડેમની અંદર પણ વરસાદના કારણે હાલ 80,000 ક્યુસેક પાણીની આવક થઈ છે, જેના કારણે કણાર ડેમમાંથી હાલ 80,000 ક્યુસેક જે પાણી છે તે મહીસાગર નદીમાં છોડવામાં આવી રહ્યું છે, જેને લઈને 23 જેટલા ગામોને એલર્ટ આપવામાં આવ્યું છે. વરસાદની જો વાત કરીએ તો ખાનપુર, સંતરામપુર, લુણાવાડા અને કડાણા આ 6 તાલુકાની અંદર હાલ વરસાદ જે છે તે ફરી એકવાર એન્ટ્રી મારી છે ને જેના કારણે નીચાણવાળા જે વિસ્તારો છે તેમાં પાણી ભરાયા છે. અંકિત. જી આભાર કૌશિક સમગ્ર માહિતી આપવા માટે. તો નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે, અનેક ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે અને આ પ્રકારની સ્થિતિ અરવલ્લીમાં પણ જોવા મળી રહી છે, જ્યાં અણિયોર ગામે 1 કલાકની અંદર 2 ઇંચ જેટલો વરસાદ જે છે તે ખાબકી ચૂક્યો છે. ભિલોડામાં પણ સારો એવો વરસાદ વરસ્યો છે અને અહીંયા જળબંબાકારની સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે. અનેક નીચાણવાળા વિસ્તારો કે જ્યાં પાણી ભરાઈ ગયા અને આ ઉપરાંત જે કેટલાક ઘરો છે તે ઘરોમાં પણ પાણી ઘૂસેલા જોવા મળી રહ્યા છે અને જે મુખ્ય રસ્તાઓ છે તેના પરથી નદીઓ વહેતી હોય તે પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે. અરવલ્લીમાં વરસાદને લઈને અને ક્યાં ક્યાં પાણી ભરાયા છે તેની સ્થિતિ જાણવા માટે સંવાદદાતા શૈલેષ પંડ્યા જોડાઈ ગયા છે. શૈલેષ, જણાવશો કેવી પરિસ્થિતિ હાલ ત્યાં વરસાદની? જી અંકિત, જણાવી દઉં કે ખાસ કરીને અરવલ્લી જિલ્લામાં ભિલોડા તાલુકા અને માલપુર તાલુકામાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. માલપુર તેમજ મોડાસામાં પણ ધીમી ધારે વરસાદ ખાબક્યો છે, જેને કારણે ભિલોડાની જો વાત કરીએ તો ભિલોડાના નગરોની અંદર પાણી ભરાયા હતા. ઇન્દ્રાસી નદીમાં 2 કાંઠે નદી વહેવા લાગી છે, ભારે પૂરની સ્થિતિ જોવા મળી હતી. માલપુરના અણિયોરમાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો હતો, ત્યાં પણ જાણે નદીઓ વહી હોય એ પ્રકારના દ્રશ્યો સામે આવ્યા હતા. યાત્રાધામ શામળાજીમાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો છે. આમ જોઈએ તો મેઘરજના ગ્રામ્ય વિસ્તારમાં પણ સમગ્ર અરવલ્લી જિલ્લાની અંદર દિવસ દરમિયાન વરસાદી માહોલ રહેવા પામ્યો છે. અંકિત. જી આભાર સમગ્ર માહિતી આપવા માટે. તો અરવલ્લીની સાથે સાથે સાબરકાંઠામાં પ્રાંતિજમાં પણ સારો એવો વરસાદ વરસ્યો છે. ન માત્ર શહેર પરંતુ ગ્રામ્ય વિસ્તારોમાં પણ સારો એવો વરસાદ વરસ્યો છે અને અહીંયા પણ અલગ અલગ ગામડાઓમાં વરસાદ વરસતા ખેડૂતો ખુશખુશાલ થયા છે, કારણ કે જે ઊભો પાક છે તેમને જીવતદાન મળ્યું છે. કેટલાક દિવસોથી વરસાદે જે વિરામ વચ્ચે લીધો હતો અને ત્યારબાદ ફરી સતત જે બીજો રાઉન્ડ શરૂ થયો છે વરસાદનો, તેને લીધે બાકલપુર, કમાલપુર અને પોગલુ ગામમાં વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે. પિલુન્દ્રા સહિતના ગ્રામ્ય પંથકમાં પણ સારો એવો વરસાદ વરસી રહ્યો છે, જેને પગલે ખેડૂતો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે. પ્રાંતિજ શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી વાતાવરણ જામ્યું છે અને વરસાદી વાતાવરણ જામતા ખેડૂતો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે અને વાતાવરણ જે છે તે ખૂબ જ આહલાદક બનેલું અત્યારે પ્રાંતિજ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં જોવા મળી રહ્યું છે. સંવાદદાતા ઝીલ રાવલ જોડાયા છે આ અંગે વધુ વાતચીત કરવા માટે. ઝીલ, કેવી પરિસ્થિતિ હાલ પ્રાંતિજમાં વરસાદની? વિરામ બાદ પ્રાંતિજમાં ફરી એકવાર વરસાદની ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે, ત્યારે પ્રાંતિજ સહિત આસપાસના વિસ્તારોમાં ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદે ફરી બેટિંગ શરૂ કરી છે. ત્યારે વાત કરવામાં આવે તો પ્રાંતિજના બાકલપુર, કમાલપુર, કોકલુ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદે બેટિંગ શરૂ કરી છે. ત્યારે હાલ તો ફરી એકવાર નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે અને નગરપાલિકાની પ્રી મોન્સૂનની કામગીરી ઉપર પણ અનેક સવાલો ઉભા થયા છે. જી આભાર સમગ્ર માહિતી આપવા માટે. તો રાજ્યમાં સાર્વત્રિક વરસાદની જે પ્રમાણે આગાહી કરવામાં આવી હતી તેની વચ્ચે ઉત્તર ગુજરાત હોય, મધ્ય ગુજરાત હોય કે પછી દક્ષિણ ગુજરાત અવિરત વરસાદ વરસી રહ્યો છે. અલગ અલગ જિલ્લાઓમાં નવસારીમાં પણ સારો એવો વરસાદ વરસ્યો છે. દક્ષિણ ગુજરાતમાં નવસારીમાં ખાસ સારો એવો વરસાદ વરસ્યો, જેમાં ચીખલીમાં સૌથી વધારે વરસાદ જે છે તે વરસેલો જોવા મળી રહ્યો છે. ચીખલી સહિત ગ્રામ્ય વિસ્તારોમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે. દક્ષિણ ગુજરાતમાં ખાસ સૌથી વધારે વરસાદ અત્યારનો વરસ્યો છે અને લાંબા વિરામ બાદ ફરી એકવાર અહીં દક્ષિણ ગુજરાતના નવસારીમાં વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. રાજન રાજપૂત વધુ માહિતી આપી રહ્યા છે. રાજન, કેવી પરિસ્થિતિ વરસાદને લઈને હાલ ત્યાં? બિલકુલ અંકિત, આપને જણાવું તો નવસારી જિલ્લાની અંદર ચીખલી તાલુકામાં ફરી એકવાર વરસાદી માહોલ બન્યો હોય તેવો માહોલ વાતાવરણ સર્જાયું હતું, જેનું મુખ્ય કારણ છે વહેલી સવારથી વાદળો ચીખલી તાલુકાના પંથકમાં ઘેરાયા હતા અને ત્યારબાદ હળવા વરસાદી ઝાપટાઓ ચીખલી અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં પડ્યા હતા. ખાસ કરીને ચીખલી ગામની અંદર મહત્વનો જે મુખ્ય વિસ્તાર છે ત્યાં વરસાદી ભારે ઝાપટા પડ્યા હતા, જેને પગલે ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો હોય તેવું વાતાવરણ અહીંયા સર્જાયું હતું. જોકે જિલ્લાના અન્ય તાલુકાઓમાં હાલ તડકાનું વાતાવરણ જોયું, દિવસ ખુલ્લો હોય એવું વાતાવરણ જોવા મળી રહ્યું છે, પરંતુ ચીખલી પંથકમાં ક્યાંક ઝાપટા અને હળવો વરસાદ જોવા મળ્યો હતો. અંકિત. જી આભાર રાજન સમગ્ર માહિતી આપવા માટે. તો અત્યારે નવસારીમાં તો જે છૂટો છવાયો વરસાદ છે તે જોવા મળી રહ્યો છે, પરંતુ હજુ પણ આગાહી કરવામાં આવી છે કે 10 તારીખ સુધી છૂટો છવાયો વરસાદ રાજ્યમાં વરસી શકે છે અને આગાહી કરી છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે. અંબાલાલ પટેલે કહ્યું છે કે આ સમયગાળા દરમિયાન એટલો ભારે વરસાદની શક્યતા સાવ નહીવત છે. છૂટો છવાયો વરસાદ રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં કે તાલુકાઓમાં વરસી શકે છે.
રાજ્યમાં વરસાદી સિસ્ટમોની ગતિ હાલ ધીમી પડી ગઈ છે, જેના કારણે માત્ર છૂટો છવાયો વરસાદ જ નોંધાઈ શકે છે. આવનારા દિવસોમાં કેવું વાતાવરણ રહેશે, ક્યારે નવી વરસાદી સિસ્ટમ છે કે જે સક્રિય થશે, હવામાન નિષ્ણાંત છે અમરાલ પટેલ, તેમની સાથે વાતચીત કરીશું. કાકા, હાલ તો વરસાદ ધીમો પડ્યો છે, ક્યારે સારો વરસાદ પડી શકે છે, ક્યારે નવી સિસ્ટમ બની શકે છે? હજુ તારીખ 10 સુધીમાં વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે, જેમાં આશ્રિત કેટલાક ભાગમાં વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે. મધ્ય ગુજરાતના કેટલાક ભાગો, વડોદરા વગેરે ભાગોમાં કેટલાક, અને પૂર્વ ગુજરાતના પંચમહાલ વગેરે કેટલાક ભાગમાં વધુ વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે. દક્ષિણ સૌરાષ્ટ્રના કોઈ ભાગમાં વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે. થી હવામાનમાં પલટો આવશે અને તારીખ 13-14 ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. આનુષંગિક સિસ્ટમોના કારણે પણ તારીખ 22 થી 25 ગુજરાતના ભિન્ન ભિન્ન ભાગોમાં ભારે વરસાદી ઝાપટા આવવાની શક્યતા રહેશે. બિલકુલ, તો જે રીતે હાલ જે વરસાદી સિસ્ટમ છે કે જેની અસર તો ઓછી થઈ છે, પરંતુ 12 સપ્ટેમ્બરથી વધુ એક વરસાદી સિસ્ટમ સક્રિય થવાની છે અને ત્યારબાદ ફરી એક વખત રાજ્યની અંદર ગાજવીજ સાથે ભારે વરસાદી ઝાપટાની આગાહી કરવામાં આવી છે. અને આ પ્રકારની જે વાતાવરણ છે 10 ઓક્ટોબર સુધી રહી શકે છે, એટલે કે 10 ઓક્ટોબર સુધી રાજ્યમાં છૂટો છવાયા વરસાદી ઝાપટા છે તે પડશે અને એક બાદ એક વરસાદી સિસ્ટમો બનશે. કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયુષી યાજ્ઞિક, સંદેશ ન્યૂઝ, ગાંધીનગર. તો એક તરફ રાજ્યમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે. અલગ અલગ જિલ્લાઓમાં અવિરત વરસાદ બાદ હવે સ્થિતિ જે છે તે રોગોની જોવા મળી રહી છે અને ખાસ કચ્છના લખપતમાં એક ભેદી રોગના કારણે કેટલાક લોકોના મોત થયા. તપાસ કરતા જાણવા મળ્યું કે ન્યુમોનિયાના કારણે 12થી વધુ લોકોના મોત નીપજી ચૂક્યા છે અને આ સમગ્ર મામલાને લઈને તંત્ર હવે જે છે તે દોડતું થઈ ગયું છે અને સર્વેલન્સની કામગીરી જે છે તે કરવામાં આવી રહી છે. અલગ અલગ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે અને જે તે જગ્યાએ આ રોગ વધુ ફેલાયો છે ત્યાં અત્યારે તપાસ કરવામાં આવી રહી છે, લોકોના ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યા છે. જરૂર પડે વધુ કામગીરી જે છે તે તંત્ર દ્વારા અહીંયા કરવામાં આવી રહી છે. આરોગ્ય વિભાગની 22 જેટલી ટીમો ત્યાં સર્વેલન્સ કરી રહી છે. CHC મંગવાણા અને CHC દયાપરમાં પ્રતિનિયુક્તિ ઉપર ડૉક્ટર પણ મૂકવામાં આવ્યા છે, જેથી OPDના કેસીસ ત્યાં તરત હેન્ડલ થઈ શકે. એની સાથે સાથે કોઈ અત્યારની પરિસ્થિતિએ કોઈ રોગચાળા કે કમ્યુનિકેબલ ડિઝીઝ જણાતી નથી, કારણ કે જે ડેથ થયા છે બાળકોના, ખાસ ભેખડા ગામમાં, એ નિમોનાઇટિસથી, એટલે શરદી ખાંસી ઇન્ફ્લુએન્ઝા બગડે એના માટે કર્યા છે. ડેથ એક જત કમ્યુનિટીમાં જ જોવા મળ્યા છે, એટલે ક્યાંય ના ક્યાંય કદાચ એનિમલનો કોઈ કન્ટેમિનેશન રૂલ આઉટ કરવા માટે અહીંયાથી પશુપાલનની ટીમે ગઈ છે. કોઈ બીમારી આવી પડી હોય જેમ એક જ રોગના લીધે કોઈ ગુજરી ગયું એવું નથી. અલગ અલગ બધાને બીમારીના લીધે, એ બધા તાવથી, કોઈ મેલેરિયા, કોઈ કેન્સરના લીધે, કોઈ પડી ગયાના લીધે, એટલે આ રીતે બધા અલગ અલગ મરણ થયા છે. પરંતુ એ મરણ થયા પછી કે દાખલ થયા, જે અમને જાણકારી મળી એ પ્રમાણે અમે આરોગ્યમાં બધાને જાણ કરી, પ્રાંત લેવલે મિટિંગ કરી, કલેક્ટર લેવલે મિટિંગ કરાવી અને તાત્કાલિક આનું સારવાર થાય અને મૂળ વસ્તુ શું છે એની જાણવા માટે પૂરી અમે કોશિશ કરેલી છે. તો એનામાં જાણવામાં જે આવ્યું છે તો અલગ અલગ બધી બીમારીઓ એનામાં જાણવામાં આવ્યું છે. તો વરસાદે વિરામ લીધા બાદ સ્વાભાવિક હતું કે રોગચાળો ફાટી નીકળશે, પરંતુ આ એક કમ્યુનિટી જે જત કમ્યુનિટી છે તેમાં જ આ રોગ જે છે તે જોવા મળી રહ્યો છે અને મોત જે વધુ પડતા છે તે જોવા મળી રહ્યા છે. સમગ્ર મામલે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે પણ પોતાની પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું છે કે એક ટીમ મોકલી દેવામાં આવી છે, નિષ્ણાતોની ટીમ મોકલી દેવામાં આવી છે અને મોતના ચોક્કસ કારણોની તપાસ થશે. અબડાસામાં છેલ્લા 4 દિવસમાં લગભગ 12 જેટલા મૃત્યુ નોંધાયા અને મૃત્યુના કારણો જાણવા માટે વિભાગ દ્વારા રાજકોટ PDU અને અદાણી કોલેજમાંથી નિષ્ણાતોની ટીમ મોકલવામાં આવી છે, જેમાં મેડિસિન, PSM, માઇક્રોબાયોલોજી, બાળ રોગ નિષ્ણાત વગેરેના એક્સપર્ટોની ટીમ જઈ અને ત્યાંથી સમગ્ર સર્વેલન્સ કરી અને ત્યાંની માહિતી લઈ અને આ બાબતે આ મૃત્યુ થવાના કારણો જાણી અને એ રિપોર્ટ એ રાજ્ય સરકારને 2 દિવસમાં એ લોકો કરવાના છે. તો આ તરફ વરસાદને કારણે રાજ્યમાં એક વસ્તુ પણ થઈ છે, જે વરસાદ તો સારો એવો વરસ્યો છે પરંતુ સાથે સાથે રસ્તાઓની હાલત પણ ખરાબ થઈ ગઈ છે. રાજ્યમાં ખરાબ રોડ હવે મહામુસીબત બન્યા છે, કારણ કે નડિયાદ રિંગ રોડ જે છે તે અતિ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે. માત્ર 2 જ વર્ષમાં આ રિંગ રોડ પર મોટા મોટા ખાડા પડેલા જોવા મળી રહ્યા છે, જેનાથી 5 વર્ષ સુધીની રોડની ગેરંટી આપવામાં આવી હતી, પરંતુ 2 જ વર્ષમાં સાવ ખસ્તા હાલત આ રસ્તાની થઈ ગઈ છે. નબળી ગુણવત્તાના કારણે આ રોડ તૂટી ગયો છે ને જેને પગલે વાહન ચાલકો જે છે તે પારાવાર મુશ્કેલીનો સામનો
સામનો કરી રહ્યા છે. માત્ર 4.2 કિલોમીટરનો રોડ 5 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો છે, પરંતુ આ રોડની હાલત અત્યારે આપ જુઓ કે અહીંયાથી જો તમે પસાર થાવ છો તો આપના કમર ભાંગવાનું નક્કી જ છે. આગળ ઘણા બધા સિટી અને ગામડાઓને જોડતો રોડ છે, એકચ્યુઅલી બાયપાસ રોડ છે, એટલે આની પરિસ્થિતિ બરાબર જ હતી. પણ જેવું ચોમાસું ચાલુ થયું ને એવું આની તંત્ર બગડી ગયું અને મુખ્યમંત્રીશ્રી જ્યારે આવવાના હતા ત્યારે એક જ રાતની અંદર બોસ છે ને રોડ એકદમ પાછો કમ્પ્લીટ થઈ ગયેલો અને જેવી 15 ઓગસ્ટ ગઈ અને આઈ થિંક જન્માષ્ટમીમાં વરસાદ પડેલો ત્યારથી આ રસ્તાનું તંત્ર બગડી ગયું છે એમ. અને એવું બી નથી કે એ લોકોએ માટી નાખી, પણ આ રોડ પર બાયપાસનો રોડ છે એટલે ટ્રકની અવર જવર વધારે છે એમ. એટલે પાછી એવી ને એવી હાલત છે. મારે અહીંયા મારો શોરૂમ છે એટલે મારે રોજે અહીંયા સવાર સાંજ અહીંથી અવર જવર કરવાની. હું મારી આંખે જોઉં છું કે મેં 4 થી 5 વખત અહીંયા એક્સિડન્ટ જોયા છે એમ. રાત્રે એટલું અંધારું હોય છે કે બાઇકવાળાને ખાડો બી જોવામાં નહીં આવતો. ચોમાસા દરમિયાન ખૂબ જ આ રોડની પરિસ્થિતિ ખરાબ થઈ ગઈ અને તબિયત બહુ ખરાબ હતો, એટલે ચોમાસા જલ્દીમાં કામ થઈ શકે એવું નહોતું અને આ પ્રોપર ટ્રીટમેન્ટ કરવી પડે એવી હતી. અને જેથી સાહેબ દ્વારા અને એમની સૂચના આપી એ દ્વારા નેશનલ હાઈવેના સાહેબોએ અધિકારીઓએ અહીંયા એક્સ્ટ્રા ટ્રીટમેન્ટ તરીકે WBMની કામગીરીની એક્સ્ટ્રા ટ્રીટમેન્ટ મંજૂર કરી અને એ કામગીરી હાલ ચાલુ છે. એ કામગીરી થશે અને એના પછી આપણે ડામર કામ એટલે DBM અને BCનું કામ કરીશું અને એ નવેમ્બર એન્ડ સુધીમાં અમે આ કામ પૂરું કરી શકીશું અને પૂરું કરી દઈશું. અને અમે આ ટ્રીટમેન્ટના કારણે અમને એક ફાયદો થશે કે જે દર વર્ષે સેટલમેન્ટ થઈ જતું હતું, તકલીફ થતી હતી, એ તકલીફ નહીં થાય. તકલીફ તો એટલી બધી છે ને કે વાત જ નહીં કરવાની. લોકોને કેવી તકલીફ પડે? અરે લોકોને તો જો તમે નજરોએ જ જોઈ લો ને કેટલી ખરાબ પોઝિશનમાં જઈએ છીએ ને આવી. તંત્રને શું અપીલ છે તમારી? અરે તંત્રના તો શું, તંત્રએ જ આ બધું જે કર્યું છે તંત્રએ જ કર્યું છે. તંત્રનું જ કામ છે આ. તમને અપેક્ષા છે ખરી કે રોડ સુધરશે? ના, મને તો કોઈ અપેક્ષા નહીં, કારણ કે ખુદ મુખ્યમંત્રી આવી ગયા તો એમને કશું કર્યું નહીં તો પછી તંત્ર જોડે શું આપણે અપેક્ષા હોય. ને જ્યારે 15મી ઓગસ્ટે સાહેબ આવવાના હતા ત્યારે આ રોડ એકદમ ચકચકાટ નવો બનાવી દેવામાં આવ્યો હતો. તમે હાલ પણ જોશો તો અહીંયા વેટ મિક્સ નાખીને અત્યારે ખાડા પૂરી દેવામાં આવ્યા છે. પણ આ રોડ ઉપર રોજ નહીં ને કદાચ મારા અંદાજે પ્રમાણે ખોટી પણ હશે પણ 1000 થી 2000 ટ્રકોનું અવર જવર છે અને એ ટ્રકોના અવર જવરના લીધે આ વેટ મિક્સ ટકી શકતું નથી. તો સરકારશ્રીને એક જ અપીલ છે કે તમે આ રોડને આખો રિફર્બિશિંગ કરો પહેલેથી ખોદીને, કારણ કે અહીંયા રહેતા આજુબાજુના ગામોના તમામ રહીશોને અત્યારે એટલી હાલાકીનો એટલી પ્રોબ્લેમનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિક લોકો તો કહી રહ્યા છે કે જ્યારે નેતાઓ આવવાના હોય છે ત્યારે રસ્તો સુધરી જાય છે એક જ રાતમાં, પરંતુ સાહેબ એ તો નેતાઓ છે, તમે તો ટેક્સ ચૂકવો છો, તમે નેતાઓ નથી. એટલા માટે તમારા માટે આટલા સારા રોડ જે છે તે ન બની શકે. તમારે આવા ખાડાવાળા રોડમાં જ વાહનો હંકારવા પડશે. સમાચારો તરફ આગળ વાત કરીએ તો સુરતમાં ઋષિ ભારતીના સમર્થનમાં, ઋષિ ભારતી બાપુ જે છે તેમના સમર્થનમાં એક રેલી કાઢવામાં આવી હતી અને પોલીસ કમિશનર ઓફિસ ખાતે આ રેલી જે છે તે પહોંચી હતી. ખાસ જે મુદ્દો જે કીર્તિ પટેલ જે છે, સોશિયલ મીડિયા સ્ટાર કીર્તિ પટેલ અને રામદાન ગઢવીનો જે વિરોધ છે તે આ રેલી સ્વરૂપે કરવામાં આવ્યો હતો. બાપુનો વિડીયો વાયરલ કરી તેમને બદનામ કર્યાના આક્ષેપ જે છે તે કરવામાં આવ્યા છે અને પોલીસ કમિશનર કચેરી ખાતે આવેદન જે છે તે આ રેલી સ્વરૂપે આપવામાં આવ્યું હતું. સુરત પોલીસ કમિશનર ઓફિસ ખાતે કોળી સમાજનો મોરચો આવ્યો છે. જોઈ શકાય છે કે અત્યારે કીર્તિ પટેલના સામે મોરચો ખોલવામાં આવ્યો છે. સાથે જ રીડો ગુનેગાર રામ આ પ્રકારના બેનરો લઈને મોરચો આવ્યો છે. ત્યારે લોકો સાથે વાત કરીશું. સાહેબ, શું માંગ લઈને તમે અહીંયા આવો? અને જેના ઉપર અસંખ્ય ગુનાઓ દાખલ હોય અને જેની વાણી અને વિલાસથી કીર્તિબેન પટેલના એક પણ વિડીયો સભ્ય સમાજ સાથે જોઈ શકાય તેમ ન હોય તેવા લોકોના કારણે જ્યારે 2.5 કરોડની વસ્તી ગુજરાતમાં જ્યારે કોળી અને ઠાકોર સમાજની છે, જ્યારે તેની લાગણી દુભાણી હોય તો આ ગુજરાત સરકાર, ગુજરાત પોલીસને ખરેખર સમજવું જોઈએ કે જે આરોપીઓ ખુલ્લેઆમ ફરી રહ્યા છે છતાં જો આ કાયદો અને વ્યવસ્થા ખોળવાતી હોય તો આરોપીને કેમ ભાઈ ધરપકડ નથી થતી? તો સરકારને ખુલ્લી અમારી ચીમકી છે કે સમજી જાઓ શાનમાં, નકર પછી અમારે ભાન કરાવવી પડશે. આવા માણસો, આવા અસામાજિક તત્વો જ્યારે પોલીસ ચોપડે વોન્ટેડ નોંધાયેલા હોય તેમ છતાં આવી રીતે જાહેરમાં સોશિયલ મીડિયાના માધ્યમથી સમગ્ર સમાજને અને સમગ્ર ગુજરાતના કાયદો અને વ્યવસ્થાને પણ ચેલેન્જ કરતા હોય ત્યારે આ ગુજરાત પોલીસ માટે પણ તમાચા સમાન આ ઘટના જે છે કીર્તિ પટેલે કરી છે. ત્યારે ગુજરાત પોલીસે જાગવાની જરૂર છે અને આવા અસામાજિક તત્વોને ડામવાની જરૂર છે. કેમેરા પર્સન અજીત પટેલ, મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ.
સમાચાર તરફ આગળ વાત કરીએ તો રાજ્યમાં વધુ એક હિટ એન્ડ રનનો બનાવ બન્યો છે અને તે ગાંધીનગરના પીપળજમાં બન્યો છે, જેમાં 2 મહિલાઓના મૃત્યુ થયા છે. મોંઘીદાટ કાર અને જે બેફામ રીતે કાર ચાલક હંકારી રહ્યો હતો તેને પગલે આ બંને યુવતીઓના મોત ઘટના સ્થળે જ મોત થયાના સમાચાર જે છે તે મળી રહ્યા છે. અકસ્માતમાં 2 મહિલાઓનું ઘટના સ્થળે મોત થયું છે. પિકઅપ વાન, કાર અને 2 બાઇકને પણ આ ગાડીએ અડફેટે લીધા હતા. મોંઘીદાટ ગાડી અને પૂરપાટ ઝડપે ગાડી હંકારી રહ્યા જે મર્સિડીઝ કાર ચાલક છે તેણે એક ચાની કિટલીને પણ ઉડાવી હતી. કાર ચાલકે રાહદારીઓને પણ અડફેટે લીધા. આ સમગ્ર મામલાને લઈને હવે પોલીસ ફરિયાદ થઈ છે. પોલીસ કાર્યવાહી શું કરે છે તે જોવાનું રહ્યું, પરંતુ તસવીરો આપ જોઈ રહ્યા છો કે ચાની કિટલી આખી હતી તે નિસ્તનાબૂદ થઈ ગઈ છે. આ ઉપરાંત જે અન્ય લોકો હતા તેમને પણ ઈજાઓ પહોંચી છે અને જે 2 મહિલાઓ છે તેમનું તો ઘટના સ્થળે જ મોત થયું છે. ગુજરાતમાં એક બાદ એક એક્સિડન્ટ સામે આવી રહ્યા છે. હજુ તો તથ્યનો કેસ જૂનો પણ નથી થયો. તેવામાં ગાંધીનગર માણસા હાઈવે પર એક નવો એક્સિડન્ટ સર્જાયો છે. પોસ્ટ ગાડીમાં બેફામ ડ્રાઇવિંગ કરીને આવતા એક વ્યક્તિએ અનેક ગાડીઓ અડફેટ લીધી છે, જેમાં 2 મહિલાઓના મોત નીપજ્યા છે અને અનેક લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ગાંધીનગરથી માણસા વચ્ચે વહેલી સવારે લગભગ 8 થી 9ના વચ્ચે મર્સિડીઝ ગાડી આવી રહી હતી. ફૂલ સ્પીડમાં આ ગાડીએ અનેક ગાડીઓને અડફેટમાં લીધી છે. ગાડીઓની સાથે જ 2 મહિલાઓને પણ અડફેટમાં લેવામાં આવી હતી અને જેમાં 2 મહિલાનું ઘટના સ્થળે મોત થયું હતું. મહત્વનું છે કે અમદાવાદની અંદર રોજે રોજ એક્સિડન્ટ બની રહ્યા છે. એક્સિડન્ટની જાગૃતિ માટે પણ અનેક પ્રકારના પ્રયાસો થઈ રહ્યા છે, છતાં પણ રફતારના રાજાઓ જે છે તે બેફામ થઈને ગાડીઓ ચલાવી રહ્યા છે અને અનેક લોકોના જીવ લઈ રહ્યા છે. વધુ એક અકસ્માત જે છે તે સર્જાયો છે. આજે શું ઘટના બની હતી, આખી ઘટના સમજાવો. અમો જે ગાડી ખરી એ ગાડી ફૂલ સ્પીડે આવી, બરોબર ને ડાલાને લઈ ને 2 બૈરા વચ્ચે હતા ઊભા રહેલા પેસેન્જર, ઈઓને સાથે લઈ લીધા, બરોબર. એ બધાને ઢસેડતો પાછી વચ્ચે એક ગાડી હતી, એ ગાડીને ઢસેડી લીધી. છેલ્લા કિટલીને તે કિટલીને બધું તોડી ફોડી ને આગળ જઈને બાઇક હતું, બાઇકને લઈ લીધી, બરોબર. એ રીતે એ ગાડી ફૂલ સ્પીડમાં હતી. જો સાહેબ, હું કચરો વારતી હતી અને રે માલ ગોઠવતા હતા. 200ની સ્પીડમાં જે કદાચ ગાડી આવી છે તે એ બધું તો ઠોકતા આવ્યા એટલે પેલા 2 બહેનોની લાશ અહીંયા આવીને પડી એટલે હું રોડના પેલી બાજુ જતી રહી એટલે હું બચી જઈ. કેમેરામેન સંદીપ સાથે જયંતિ ચૌધરી, સંદેશ ન્યૂઝ, ગાંધીનગર. તો વડોદરામાં લોકોનો રોષ હજુ પણ અટક્યો નથી. વરસાદ બાદની સ્થિતિ અને પૂરની સ્થિતિને પગલે સ્થાનિકો જે છે તે હવે સ્થાનિક નેતાઓ, કાઉન્સિલર, ધારાસભ્યોનો વિરોધ કરતા જોવા મળી રહ્યા છે. કારેલીબાગમાં ખાસ વોર્ડ નંબર 3ના જે કાઉન્સિલર છે તેમનું ગણેશ પંડાલમાં આવવા પર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવે છે. લોકો કહી રહ્યા છે કે તમારી કોઈ જરૂર નથી, કારણ કે જ્યારે અમને જરૂર હતી ત્યારે તમે નહોતા, ત્યારે હવે ગણેશ પંડાલમાં આવવાની તમારે કોઈ જ જરૂર નથી. વડોદરા શહેરમાં પૂરની પરિસ્થિતિનું સર્જન થયું. પૂરની પરિસ્થિતિમાં લાખો કરોડો રૂપિયાનું લોકોને નુકસાન પહોંચ્યું છે અને તમામ લોકોએ માનવ સર્જિત પૂર હોવાના આક્ષેપો કર્યા છે. સાથે સાથે જે તે વિસ્તારના કાઉન્સિલરો, ધારાસભ્યો, સાંસદો સામે પણ પોતાનો રોષ ઠાલવ્યો છે. ત્યારે કારેલીબાગ વિસ્તારમાં જે આવેલી જે આ સોસાયટી, વિશ્વકુંજ સોસાયટી નામ છે, એનું 58 થી 60 જેટલા મકાનો છે અને અંદાજે 500 જેટલા પરિવારો અહીંયા વસવાટ કરતા હોય છે. આ તમામ મકાનોમાં પૂરે ખાના ખરાબી સર્જી હતી અને જેની સ્થાપના કરવામાં આવે છે, પણ આ વખતનો કંઈક નોખો જ બનાવવામાં આવે છે ગણેશ પંડાલ, જેની અંદર કોઈ પણ વોર્ડ નંબર 3ના કાઉન્સિલરે પ્રવેશ કરવો નહીં એવું સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે. આ તમામ સોસાયટીમાં રહીશો જેટલા પણ જે તમામ ભાજપના જ વરેલા છે અને વર્ષોથી ભાજપના મત આપી રહ્યા છે, તેમ છતાં એમની અવગણના કરવામાં આવી હોય તેવું સ્પષ્ટ કહેવામાં આવી રહ્યું છે. વાત કરીશું રહીશો સાથે, શું પરિસ્થિતિ હતી. સોસાયટીની અંદર 14 ફૂટ જેટલું પાણી હતું અને ઘરની અંદર લગભગ 7 થી 8 ફૂટ જેટલું પાણી હતું. એટલે જે ઘરની ઘરવખરી ગણીએ તો ઘરની ઘરવખરીમાં બધો જ સામાન ડૂબી ગયો છે. લોકોને ઇલેક્ટ્રિક સામાનથી માંડીને બધું જ ડૂબી ગયું છે અને નુકસાન બી ઘણું થયું છે. એને જ માટે અમે આ ફેરી ગણપતિની થીમ આજે આપણે જે પૂર પીડિત છે અમારી સોસાયટી એના આબેહૂબ ચિત્રણ અહીં રાજ્યમાં સારો એવો વરસાદ વરસ્યો છે, તેમાં શાકભાજી અને ફૂલોના ભાવ ઘટવા જોઈએ, તેના બદલે હવે ફૂલોની સુગંધ જે છે તે મોંઘી બની છે. તહેવારોમાં ફૂલોની સુગંધ એટલી મોંઘી બની કે 80 રૂપિયા કિલોના ફૂલના ભાવ 500 રૂપિયા કિલો પહોંચી ગયા છે. કિલો ગુલાબનો ભાવ 600 રૂપિયાને પાર પહોંચ્યો છે. એટલે કે હવે સૂરજમુખીના જે ફૂલો હોય તેમાં જ લોકોએ સંતોષ માનવો પડશે. ભયંકર મોંઘા ફૂલ છે. એક જાસૂદનો હાર 400 રૂપિયા, કેળાના પાન 100 રૂપિયા, 50 રૂપિયા. બહુ જ સખત મોંઘો થઈ ગયો છે બધો આ કોસ્ટ.
પણ હવે શું કરીએ, આપણે લેવાની જરૂર હોય ને એકાદ દિવસ લેવાનું હોય તો ચલાવી લઈએ. જે સામાન્ય રીતે બજારમાં અમે અહીંયા આવતા હોઈએ ત્યારે જે ગુલાબના હાર 30-40 રૂપિયામાં મળતા હોય છે, જે આજે 300 થી 400 રૂપિયામાં મળે છે. જેમ કે જાસૂદના હાર જે પહેલાં શરૂઆતમાં 101 રૂપિયામાં મળતા છે, આજે 300, 350, 400 રૂપિયામાં જાસૂદના હાર મળે છે. એટલે કમ્પેરેટિવલી તમે જુઓ, ગણેશનો જે તહેવાર છે, ગણેશ મહોત્સવ છે, એના હિસાબે ભાવમાં લગભગ તમે ગણવા જાઓ તો 3 થી 4 ગણાનો ભાવમાં વધારો છે આજે. કારણ અતિવૃષ્ટિ વરસાદના હિસાબે જે વાવેલો હતો લોકોએ, ખેડૂતોએ માલ એ સાફ થઈ ગયો છે. એના હિસાબે ઓછો માલ આવે છે અને એની સામે તહેવાર ગણપતિ દાદા, રામદેવ પીરના નોરતા અને જૈન પર્યુષણ જે ગઈકાલે પતી ગયા એ ઉપર વધારે હોય. એના હિસાબે શું છે કે ગલગોટામાં અને ગુલાબ એમાં ભાવ વધારે છે. ગણેશ ઉત્સવના પર્વની શરૂઆત થઈ ચૂકી છે, પરંતુ આ વર્ષે ગણેશજીની ભક્તિ કરવામાં ક્યાંક ફૂલોની સુગંધ છે તે મોંઘી પડવાની છે, કારણ કે ફૂલોના ભાવ છે તેની અંદર વધારો સામે આવી રહ્યો છે. જોઈ શકાય છે કે બજારની અંદર તો અલગ અલગ પ્રકારના હાર છે તે જોવા મળી રહ્યા છે, પરંતુ સામે જ્યારે ભાવની વાત કરીએ તો ભાવ જે છે તેમાં વધારો થઈ ગયો છે. હજારીગલ અને સહિતના જેટલા પણ ફૂલ આવે છે કે જેનો હારમાં અને સજાવટમાં ઉપયોગ થતો હોય છે, તેના ભાવ તો સામાન્ય દિવસોમાં જે 80 રૂપિયા હતા તે વધીને 200 થી 250 રૂપિયા સુધી પહોંચી ગયા છે. તો ગુલાબના ભાવ પણ હાલ 400 થી 500 રૂપિયા કિલો વેચાઈ રહ્યા છે અને જે અલગ અલગ હાર હોય છે તેની કિંમતમાં પણ બમણો વધારો છે તે સામે આવી રહ્યો છે. 100 રૂપિયામાં મળતો હાર છે કે જે હાલ 200 થી 250 રૂપિયામાં મળી રહ્યો છે. તો જાસૂદ અને ધરોનો ભાવ પણ આસમાને પહોંચી ગયો છે. એક જાસૂદનું ફૂલ જે 10 રૂપિયાનું મળી રહ્યું છે, જ્યારે ધરો પણ ખૂબ જ મોંઘો મળી રહ્યો છે. તેને લઈને આ વર્ષે ભક્તોને જ્યારે ગણેશજીની પૂજા અર્ચના કરવા માટે જે ફૂલોની ખરીદી કરવી પડે છે તે ખરીદી મોંઘી પડવાની છે, કારણ કે એક તરફ જે વરસાદના કારણે કેટલાક જે ફૂલોની આવક છે તે ઘટી ગઈ છે, બીજી તરફ માંગ વધી છે, જેને લઈને હાલ ભાવ વધારો જોવા મળી રહ્યો છે. કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયુષી યાજ્ઞિક, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. સમાચારો તરફ આગળ વાત કરીએ. અમદાવાદની એક શાળા કે જેના હોસ્ટેલમાં એક વિદ્યાર્થી પર હુમલાનો બનાવ બન્યો છે. અમદાવાદની સ્કૂલની હોસ્ટેલમાં આ વિદ્યાર્થી પર હુમલો બન્યો છે. આ જે શાળા છે તે શેલામાં આવેલી છે. શેલાની શાંતિ બિઝનેસ સ્કૂલની હોસ્ટેલમાં આ હુમલાનો બનાવ બન્યો છે. ગણપતિ સ્થાપના વખતે બોલાચાલી થઈ હતી અને બોલાચાલી બાદ આ હુમલાનો મામલો જે છે તે સામે આવ્યો. વિદ્યાર્થીનીને બાજુમાં જવાનું કહેતા આ હુમલો કરવામાં આવ્યો હતો. એટલે કે સામાન્ય બાબતમાં આ હુમલો થયાની માહિતી જે છે તે પ્રાપ્ત થઈ રહી છે. વિદ્યાર્થીનીના પિતા અને ભાઈને બોલાવીને હુમલો કરવામાં આવ્યો છે. પિતાએ થાર ગાડી ધડાકાભેર કેમ્પસમાં અથડાવી હતી અને ઇમારતને પણ નુકસાન થયું હતું. પોલીસે વિદ્યાર્થીની, પિતા અને ભાઈ સામે ફરિયાદ નોંધી છે અને વધુ તપાસ હાથ ધરી છે.